ચાલો આજના આ ખાસ સેશનમાં આપણે વનસ્પતિમાં પ્રજનન પ્રકરણનું સંપૂર્ણ વનસ્પતિના વાનસ્પતિક ભાગો કયા છે તો એ છે મૂળ, પ્રકાંડ અને પર્ણ. આમને આપણે વાનસ્પતિક અંગો કહીએ છીએ. હવે સામાન્ય રીતે આ ભાગોનું કામ શું હોય? વનસ્પતિની વૃદ્ધિ કરવી અને એનું અસ્તિત્વ ટકાવી રાખવું. પણ અમુક વનસ્પતિઓમાં આ જ ભાગો પ્રજનનનું કાર્ય પણ કરે છે, જે આપણે આગળ વાનસ્પતિક પ્રજનનમાં એકદમ વિગતવાર જોવાના છીએ. પ્રજનનના મુખ્ય બે પ્રકારો છે. એક છે અલિંગી પ્રજનન, જેમાં નવો છોડ બીજ વગર ઉત્પન્ન થાય છે, અને બીજું છે લિંગી પ્રજનન, જેમાં નવો છોડ બીજમાંથી ઉત્પન્ન થાય છે. આ જે મૂળભૂત તફાવત છે એ બરાબર યાદ રાખજો, કારણ કે આગળની બધી જ પદ્ધતિઓ આ બે સિદ્ધાંતો પર જ આધારિત છે. ચાલો હવે આપણા બીજા વિભાગ પર જઈએ, અલિંગી પ્રજનન, એની વિગતો અને પદ્ધતિઓ. તો વાનસ્પતિક પ્રજનન આ એક પ્રકારનું અલિંગી પ્રજનન જ છે, જેમાં મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકાઓમાંથી નવો છોડ બને છે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે પ્રજનન વનસ્પતિના વાનસ્પતિક ભાગો દ્વારા થાય છે, અને એટલે જ આને વાનસ્પતિક પ્રજનન કહેવાય છે. અને આમાં એક જ પિતૃમાંથી સંતતિ ઉત્પન્ન થતી હોવાથી તે એકદમ પિતૃની આબેહૂબ નકલ જ હોય છે. જુઓ, આકૃતિ 8.2માં બટાટાની આંખ બતાવી છે. આ જે કલિકાઓ છે, જેને આપણે આંખ પણ કહીએ છીએ, તેમાંથી જ નવા બટાકાના છોડ વિકસી શકે છે. તમને ખબર છે, ખેડૂતો આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. એ લોકો બટાટાના એવા ટુકડા રોપે છે જેમાં ઓછામાં ઓછી એક આંખ એટલે કે કલિકા હોય, જેથી એમાંથી એક આખો નવો છોડ તૈયાર થઈ જાય. હવે વાત કરીએ કલિકા સર્જનની. એની વ્યાખ્યા શું છે? યીસ્ટના કોષમાંથી એક નાનો બલ્બ જેવો ભાગ બહાર આવે છે, જેને કલિકા કહેવાય. પછી એ કલિકા ધીમે ધીમે વિકસે છે અને પિતૃકોષથી છૂટી પડીને એક નવા યીસ્ટ કોષનું નિર્માણ કરે છે. હવે આ જ પ્રક્રિયાને આકૃતિ 8.5માં જુઓ. અહીં પિતૃ યીસ્ટ કોષમાંથી જે કલિકાઓની એક આખી શૃંખલા બની રહી છે, એ સ્પષ્ટપણે દેખાય છે. દરેક કલિકા વિકસીને એક સ્વતંત્ર કોષ બને છે, અને આ પ્રક્રિયા બહુ જ ઝડપથી આગળ વધતી રહે છે. આગળ વધીએ અવખંડન પર. આમાં શું થાય છે? જે લીલ હોય છે એ 2 કે એનાથી પણ વધારે ટુકડાઓમાં તૂટી જાય છે. આ દરેક ટુકડાઓ કે ખંડ એ નવા સ્વતંત્ર છોડ તરીકે વૃદ્ધિ પામે છે. આ પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે, અને એટલે જ તેઓ ખૂબ જ ઓછા સમયમાં એક મોટા વિસ્તારને આવરી લે છે. આ પ્રક્રિયાની ઝડપ એ જેની મુખ્ય લાક્ષણિકતા છે. આકૃતિ 8.6 સ્પાઇરોગાયરામાં થતું અવખંડન બતાવે છે. આપણે તળાવ કે બંધિયાર પાણીમાં જે લીલા તંતુઓનો જથ્થો જોઈએ છે ને, એ ઘણીવાર આ સ્પાઇરોગાયરા જ હોય છે, જે અવખંડનની પ્રક્રિયાથી આટલી ઝડપથી ફેલાય છે. હવે છે બીજાણુ સર્જન. વ્યાખ્યા જોઈએ. બીજાણુ એ અલિંગી પ્રજનન અંગો છે. દરેક બીજાણુની ફરતે એક સખત રક્ષણાત્મક આવરણ હોય છે, જે ઊંચા તાપમાન અને ઓછા ભેજ જેવી ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરી શકે. આ રક્ષણાત્મક કવચને કારણે જ બીજાણુઓ લાંબા સમય સુધી સુષુપ્ત અવસ્થામાં ટકી શકે છે. આકૃતિ 8.7માં બ્રેડ પર જે ફૂગ થાય છે, એમાં બીજાણુ નિર્માણ બતાવ્યું છે. તમે એમાં બીજાણુ ધાની જોઈ શકો છો, જેમાંથી હજારોની સંખ્યામાં બીજાણુઓ મુક્ત થઈને હવામાં ફેલાય છે, અને જેવી એમને કોઈ અનુકૂળ સપાટી મળે ત્યાં સ્થાપિત થઈને વૃદ્ધિ પામવાનું શરૂ કરી દે છે. તો હવે આપણે ત્રીજા વિભાગમાં પ્રવેશ કરીએ છીએ, લિંગી પ્રજનન, જેમાં આપણે પુષ્પ અને તેના કાર્યો વિશે જાણીશું. આકૃતિ 8.9માં પુષ્પના મુખ્ય પ્રજનન અંગો બતાવ્યા છે. પુંકેસર, જે નર પ્રજનન અંગ છે, અને સ્ત્રીકેસર, જે માદા પ્રજનન અંગ છે. એ પણ યાદ રાખવું જરૂરી છે કે દલપત્રો અને વજ્રપત્રો જેવા જે સહાયક અંગો છે, એ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું અને જ્યારે પુષ્પ કળી અવસ્થામાં હોય ત્યારે તેનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. પરાગનયન, એની વ્યાખ્યા છે પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન પર સ્થાનાંતર થવાની ક્રિયા. આ લિંગી પ્રજનનનો પહેલો તબક્કો છે. આ પરાગરજને લઈ જવા માટે જે વાહકો હોય છે, જેમ કે પવન, પાણી, કીટકો કે બીજા પ્રાણીઓ, તેમને પરાગવાહકો કહેવાય છે. પરાગનયનના 2 પ્રકાર છે. આકૃતિ 8.10એમાં જુઓ. સ્વપરાગનયન, જેમાં પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. જ્યારે આકૃતિ 8.10bમાં પરપરાગનયન બતાવ્યું છે,
જેમાં પરાગરજ એ જ છોડના બીજા પુષ્પ પર અથવા તો એ જ જાતિના કોઈ બીજા છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. ફલન વ્યાખ્યા શું છે? નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનથી ફલિતાંડ બનવાની ક્રિયા. આકૃતિ 8.11માં આખી પ્રક્રિયા દર્શાવી છે, જ્યાં પરાગરજમાંથી પરાગનલિકા વિકસે છે અને છેક અંડક સુધી પહોંચે છે. આ પ્રક્રિયા લિંગી પ્રજનનનું કેન્દ્ર છે, કારણ કે એનાથી જ જનીનિક ભિન્નતા સર્જાય છે. ચાલો હવે આપણે ચોથા વિભાગ તરફ આગળ વધીએ. ફળ અને બીજ નિર્માણ. ફલન પછી પુષ્પમાં કયા કયા ફેરફારો થાય છે એના મુખ્ય તબક્કાઓ આ પ્રમાણે છે. પહેલું, ફલન પછી અંડાશય વૃદ્ધિ પામીને ફળમાં ફેરવાઈ જાય છે. બીજું, પુષ્પના જે બીજા ભાગો છે જેમ કે દલપત્રો અને પુંકેસર એ ખરી પડે છે. ત્રીજું, આનો મતલબ એ થયો કે ફળ એ બીજું કંઈ નહીં પણ પરિપક્વ અંડાશય છે. અને ચોથું, અંડાશયમાં જે અંડકો હોય છે એ બીજમાં વિકસે છે. આપણો પાંચમો વિભાગ છે બીજ ફેલાવો. બીજ બની ગયા પછી નવી પેઢીને દૂર દૂર સુધી ફેલાવવાની આ એક અંતિમ અને બહુ જ નિર્ણાયક પ્રક્રિયા છે. બીજ ફેલાવવા માટે પ્રકૃતિમાં મુખ્યત્વે 4 પદ્ધતિઓ જોવા મળે છે: પવન દ્વારા, પાણી દ્વારા, પ્રાણીઓ દ્વારા અને હા, કેટલીક વનસ્પતિઓમાં ફળના વિસ્ફોટ દ્વારા પણ. આકૃતિ 8.13a અને 8.14b પવન દ્વારા બીજ ફેલાવાના સરસ ઉદાહરણો છે. સરગવાના બીજ કેવા હોય છે? પાંખોવાળા. જ્યારે મદારના એટલે કે આકડાના બીજ રૂંવાટીવાળા હોય છે. આ બંને પ્રકારની રચનાઓ તેમને હવામાં લાંબા સમય સુધી તરતા રહેવા દે છે અને દૂર સુધી ફેલાવવામાં મદદ કરે છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છઠ્ઠા અને અંતિમ વિભાગ પર: મુખ્ય પારિભાષિક શબ્દોનું પુનરાવર્તન. પરીક્ષાની દૃષ્ટિએ આ શબ્દોની સમજ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો આ કોષ્ટકમાં આપેલા દરેક શબ્દ પર બરાબર ધ્યાન આપીએ. પહેલી પંક્તિ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, ગુજરાતીમાં કહીશું અલિંગી પ્રજનન. બીજી પંક્તિ બડિંગ એટલે કે કલિકા સર્જન. ત્રીજી પંક્તિ એમ્બ્રિયો, એનો અર્થ છે ભ્રૂણ. ચોથી પંક્તિ ફર્ટિલાઇઝેશન, ગુજરાતીમાં ફલન. પાંચમી પંક્તિ ફ્રેગમેન્ટેશન એટલે કે અવખંડન. છઠ્ઠી પંક્તિ ગેમીટ્સ, જેને આપણે જન્યુઓ કહીએ છીએ. સાતમી પંક્તિ હાઇફા, એ છે કવકતંતુ. આઠમી પંક્તિ ઓવ્યુલ, ગુજરાતીમાં અંડક. નવમી પંક્તિ પોલન ગ્રેન એટલે પરાગરજ. 10મી પંક્તિ પોલન ટ્યુબ, ગુજરાતીમાં પરાગન નલિકા. 11મી પંક્તિ પોલિનેશન એટલે કે પરાગનયન. અને 12મી